few moments later. જો અમે લોકો છે ને લગ્નમાં જઈ રહ્યા છીએ, પણ આમાં એવું છે, આનું ગિફ્ટનું છે ને હજી નક્કી નથી થયું. અમે લોકો આમના મથે ગઠે મેરા મજાક મળતી નથી, ખબર નહીં હું આજે અમે લઈને આવ્યા છીએ. યાર માંડ અમે જઈએ છીએ એ ફ્રેન્ડના લગ્નમાં, પણ તોય અમને બસ નથી મળતી, નથી રિક્ષા મળતી, નથી ઇકો મળતો. આનું ચાચી જેવું જોવા લાગે. ગોડ પ્રે કરો પ્લીઝ, મળશે. क्या समझ कर आए थे कि सरदार बहुत खुश होगा, शाबाशी देगा क्यों? અમને ઇકો મળી ગયો, પણ પછી અમે બેસીને પછી ત્યાં જોતા ત્યાં પહોંચી ગયા. પછી ઇકોવાળા તો અમને વચ્ચે જ મૂકીને વયા ગયા. તો અમે ત્યાંથી ને તે ચાલતા તડકો ખાતા પછી ત્યાં એનું ઘર ગોતીને ત્યાં ગયા. ત્યાં તો જોયું, ત્યાં તો વાહ ભાઈ વાહ, શ્રદ્ધાનું તો શૂટિંગ હાલતું હતું. બધા ફોટા એને ટીરીક પડાવતા હતા. હો ભાઈ ને થયું કે ચલો અમે પણ પડાવી લઈએ, તો અમે પણ પડાવી લીધું ટીરીક. ઓ ભાઈ, અમને એટલી ભૂખ લાગી હતી તો અમે તો સીધા જમવા પણ વયા ગયા. જમવા ગયા તો ત્યાં અમારી બધી ફ્રેન્ડ પણ મળી ગઈ, એ પણ અમારી કોલેજ ફ્રેન્ડ હોય એટલે ફૂલ બાગા ચીકી જ બોલે. ઓ ભાઈ, જમીને અમે સીધા પછી ફડાકા મારવા બેઠી ગયા, કારણ કે અમે પછી કેટલા સમય પછી બાદ અમે બધા મળ્યા હતા. એટલે ફડાકા મારીને પછી અમે લોકોને એમ થયું કે બહુ તડકો થઈ ગયો છે, હવે આની કરતાં અમે ઘરે વયા જઈએ તો જ સારું છે. જાતા મને એક વિચાર આવ્યો કે આ ખબછડા ખાડા તો જો હવે આ મોદીને મારે કમ્પ્લેન્ટ કરવી જ પડશે કે આ તમારે રસ્તા જ બગાડવાના છે નકરા. ज्यादा से ज्यादा ये मेरा क्या कर लेंगे भाई. હવે પહોંચી તો ગયા છીએ, પણ અમારો હાલ જરાય નથી સારો. शादी में जाने का कोई फायदा नहीं होगा. चल के जाना पड़ रहा है, देखो क्या करे, चलना तो पड़ेगा बेबी. अभी मजा आएगा ना भिड़ो. અમે નીકળી ગયા હતા તો મારા પગમાં ફોડલા પડી ગયા. યાર હિલ્સ પહેરવાના આ તે નકામા છે યાર, હિલ્સ પહેરીએ એટલે ફોડલા પડે જ છે યાર. પછી અમે સીધા ઘરે પહોંચી ગયા. ઘરેથી અમારે ઇન્ડિયન કેફે જવાનો પ્લાનિંગ ઓલરેડી હતો જ તે. અને ઇન્ડિયન તો એમાં એવું થયું, અમે લોકો રેડી તો થઈ ગયા, પણ આ અમારે તો એટલે જાઉં છું. એ પ્લેન ગયા પછી નીકળી ગયા ત્યાં તો પહોંચી ગયા અમારા ફેવરેટ પ્લેસ છે, મીન્સ કે સનસેટ પોઈન્ટે પહોંચી મસ્ત વિડીયો ફોટા બનાવી નાખ્યા. પછી અમારા બેનને પણ બનાવાતા, પણ અમારા બંનેના કોઈ બનાવી દે એમ હતું નહીં, એટલે અમે લોકોએ અમારા સ્ટેન્ડ રીતે બનાવીને અમારે બનાવી નાખ્યો. પછી बेवजह बेकार हूँ मैं, तेरा यार हूँ मैं. गया मेरे ऐसी कॉलेजी के साथ वीडियो बना के फिर हम चले गए अपने फेवरेट प्लेस पे इंडियन कैफ़े जाके हमने अच्छा अपना फेवरेट फूड मंगा लिया. फूड મંગાવ્યા પછી હીરુને પૂછ્યું કે હીરુ તને કેવું લાગ્યું. હીરુ કે બહુ જ મસ્ત લાગ્યું, ફૂડ પણ એને બહુ ભાવ્યું. બટ પછી એમને ઘરેથી કોલ આવવા મળ્યા કે ક્યારે આવે છો, કારણ કે એને થેટ ધાવડી કે એમ ત્યાં એને ગામે જવાનું હતું, એટલે લેટ થઈ જાય એવી રીતે હતું. અમે જલ્દી સ્પીડમાં પહોંચ્યા. બૂમ તો અમે હવે જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. ઘરે પણ મારા રસ્તે ઉતારી દીધી અને એ પણ વહી ગઈ. યાર એ મોમેન્ટ બહુ જ યાદ આવી ગઈ યાર, પર ક્યાં કરે, જાના તો પડેગા अपने ઘર. આ હતો મારો ફર્સ્ટ વ્લોગ એન્ડ મારી પરમ મિત્ર સાથે બેસ્ટ મોમેન્ટ.